નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો અથવા વિડિયો લેક્ચર તમને મળેલો હોય તો ચેનલને તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક ધોરણના અંદર આઈડિયલના કે પછી સ્વાધ્યાય પોથીના કે પછી પરીક્ષા દરમિયાન જે તે પેપર સેટના પણ આપણે સોલ્યુશન કરાવતા હોય છે, તો તે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે। ચલો તો આજના આપણે વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણમાં આપણે જોવાનો છે। તો પહેલા વિકલ્પથી આપણે શરૂ કરીએ તો કેટલાક પ્રાણીઓ ખાલી જગ્યા તથા ખાદ્ય એમ બંને ખાય છે, બરોબર। તો વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણીઓ એટલે કે બી ઓપ્શન થશે। એના પછી બીજું, તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટ TaCO3। એના પછી તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલજા દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે, બરોબર, તો કે મોં દ્વારા। એના પછી ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે, તો કે મુખ દ્વારા થાય એટલે કે મોં। દરેક દાંતના મૂળ એ ખાલી જગ્યામાં અલગ ખાડામાં હોય છે, તો કે પેઢા। એના પછી ખોરાક ચીરવા અને ફાડવા માટે વપરાતા દાંતની સંખ્યા કેટલી છે, તો કે 4। નીચેના જડબામાં અગ્ર દાઢની સંખ્યા કેટલી છે, તેમાં આવશે 4। ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંતની સંખ્યા કેટલી છે, તો કે 20। એના પછી ખાલી જગ્યાને મુખ ગોવાના પાછળના તળિયે જોડાયેલા માસલ અંગ છે, બરાબર, તો જીભ છે આપણા। એના પછી છે અન્નનળીમાં ગળામાં થઈને ખાલજામાં પ્રવેશે છે, બરાબર, એટલે કે જઠર સુધી પણ પ્રવેશે છે। જઠર એક છેડેથી ખાલજીવા દ્વારા ખોરાક મેળવે છે, એટલે કે અન્નનળી દ્વારા ખોરાક લે, અને બીજા છેડે કેમાં, તો કે ભાઈ નાના આંતરડામાં ખુલે છે। નાનું આંતરડું છે તે કેટલા મીટર લાંબુ હોય છે, તો કે 7.5 મીટર લાંબુ હોય છે। તો 13મું છે નાનું આંતરડું ખાલજીયા અને ખાલજીયાના સ્ત્રાવો મેળવે છે, તો કે યકૃત અને સ્વાદુપિંડ। કોષોમાં ગ્લુકોઝ ખાલી જગ્યા દ્વારા તૂટે છે, એટલે કે ઓક્સિજન દ્વારા તૂટે છે, અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે તથા શક્તિ છૂટી પડે છે। એના પછી ઘાસ એ સેલ્યુલોઝ થી ભરપૂર। એના પછી જે સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી। અમીબા અપાચિત વધેલ ખોરાક ખાલીજા દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે, તો કે રસધાની દ્વારા। એના પછી ખાલી જગ્યા આપણે પૂરવાનું છે, એમાં પેલું જઠર હાઇડ્રોલિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે જે ખોરાક ઉપર કાર્ય કરે છે। બીજું, નાના આંતરડાની અંદર દિવાલમાં આંગળી જેવા ઘણા પ્રવર્ધો આવેલા છે, જેને આપણે શું કહીએ, રસાંકુરો કહેવાય। નાના આંતરડામાં જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલા છે મોટા આંતરડામાં જાય છે। પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્રની રચના થાય છે। આપણા મોંમાં કુલ 8 છેદક દાંત આવેલા હોય છે। એના પછી લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે, બરોબર। ચાવેલો ખોરાક મોંમાંથી અન્નનળીમાં જાય છે। એના પછી યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે। અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ક્યાંમાં થાય છે, મોટા આંતરડામાં થાય છે। લિપિડનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે, નાના આંતરડામાં થાય છે। ચલો તો પ્રશ્ન નંબર 3 છે, એની અંદર આપણે ખરા ખોટાના વિધાન તમને આપેલા છે, તો કે દરેક વિધાનની સામે તમને ખરા ખોટાના પ્રશ્ન ઉત્તર આપેલા છે, તો વિદ્યાર્થીએ તમારી આઈડિયલ પોથીની અંદર સોલ્યુશન આમાંથી જોઈને લખવાનું રહેશે। નેક્સ્ટ હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે, આપણે જોડકા જોડવાનો છે। તો એમાં પેલું છે કાર્બોદિત, બરોબર। તો કાર્બોદિત ની અંદર શું આવશે, પ્રોટીન તો એમિનો એસિડ આવે, કાર્બોદિત તો શું આવે, શર્કરા, પ્રોટીન તો શું આવે, એમિનો એસિડ, અને ચરબી એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ। એટલે એના પછી લાળ ગ્રંથિ જે શું કરશે, લાળ રસનો સ્ત્રાવ કરે। જઠર, બરોબર, તો જઠર શું કરે છે, એસિડનો સ્ત્રાવ કરશે। યકૃત શું કરશે, પિત્ત રસનો સ્ત્રાવ કરશે। મળાશય, બરોબર, જે મળનો શું કરે છે, ત્યાગ કરે છે। એના પછી નાનું આંતરડું અપાચિત ખોરાકનો સંગ્રહ ને, તો નાનું આંતરડામાં પાચન પૂર્ણ થાય છે, બરાબર, એટલે ઈ જ આવશે, પાચન પૂર્ણ થાય। મોટું આંતરડું શું કરે છે, કે અપાચિત ખોરાકનો સંગ્રહ કરે છે, અથવા પાણીનું શોષણ પણ આવી શકે છે। હવે એના પછી આપણે વ્યાખ્યા લખવાની, જેમાં પહેલા પાચન, ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ, પાચન કહેવામાં આવે છે।
નેક્સ્ટ છે આપણે અંતઃગ્રહણ એટલે શું? ખોરાકના શરીરની અંદર લેવાની પ્રક્રિયા આપણે શું કહીએ છીએ? અંતઃગ્રહણ કહેવાય. દુધિયા દાંત તો કે પ્રથમ સમૂહના દાંત શૈશવ કાળ દરમિયાન વિકાસ થાય છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે, તેઓને આપણે દુધિયા દાંત કહેવાય. એના પછી છે શોષણ તો કે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિર વાહિનીમાં રુધિર ભરે છે, જેને શું કહેવામાં આવે છે? શોષણ કહે છે. એના પછી છે અભિશોષણ તો કે શોષાયેલા ખોરાક રુધિર વાહિની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને આપણે શું કહીએ છીએ? અભિશોષણ કહેવાય છે. એના પછી મળ ત્યાગ તો કે મોટા આંતરડામાં બાકી રહેલા ખોરાક મળાશયમાં જાય છે અને જેને મળમાં ફેરવાય છે. ના મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે, જેને મળ ત્યાગ કહેવાય. એટલે એક બે વાક્યમાં લખવાનું છે. એમાં પેલું, સજીવોને ખોરાકની જરૂરિયાત કેમ રહે છે? બધા સજીવોને વૃદ્ધિ, પેશીઓના સમારકામ અને શરીરના કાર્યો માટે ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. આમ પોષક ઘટકોની પ્રાપ્તિ એ જૈવિક ક્રિયાઓ માટે આપણે ખોરાક જોઈએ. એના પછી પ્રાણીઓના પોષણ કઈ કઈ બાબતોમાં સમાવેશ થાય? પ્રાણીઓના પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. એના પછી ખોરાકના વિવિધ ઘટકો કયા છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણીનો સમાવેશ. પાચન માર્ગ એટલે શું? પાચન માર્ગ એટલે મુખ ગુહાથી શરૂ કરીને મળદ્વારમાં અંત પામે છે અને આ માર્ગને મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વારમાં શું થાય છે? વિભાજિત કરવામાં આવે છે. અને આ બધા ભાગો ભેગા મળીને પાચન માર્ગની રચના કરે છે. એના પછી જીભના કાર્યો જણાવો. જીભ વાત કરવા માટે, ચાવતી વખતે ખોરાક સાથે લાલ રસને ભેળવવામાં, ખોરાકને ગળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. જીભમાં ઉપર આવેલા રસાંકુરની મદદથી સ્વાદની આપણે પરખ પણ કરી શકીએ છીએ. અન્નનળીના ખોરાક કેવી રીતે આગળ વધે છે? અન્નનળીમાં દિવાલોમાં હલનચલનથી એટલે કે પરિસંકોચનના કારણે ખોરાક ક્યાં જાય છે? આગળ વધે છે. પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? કે યકૃતમાં. બરોબર, પિત્તરસ યકૃતની અંદર ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ છે હવે 8મો સવાલ. અધ્યાંત્ર એટલે શું? કે વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડાઓ વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને આપણે શું કહે છે? અધ્યાંત્ર કહેવાય છે. એના પછી અમીબા કેવો સજીવ છે અને ક્યાં જોવા મળે? કે અમીબા એક કોષી સજીવ છે, જે તળાવના પ્રાણીઓમાં જોવા મળે છે. બરોબર, એક કોષી સજીવ છે. બરોબર, કેવો જીવ? તો એક કોષી. અમીબામાં અન્નધાનીનું કાર્ય જણાવતો કે અમીબા તેમાં રહેલા ખોરાક પર પાચક રસો ઠાલવે છે, તે ખોરાક ઉપર કાર્ય કરે છે અને સરળ પદાર્થોમાં શું કરે છે? ફેરવે છે. કયા દાંત જીવનકાળ દરમિયાન રહે છે અને ઉંમર થતા અને દાંતનો રોગ થતા પડી જાય છે? તો કે કાયમી દાંત એ જીવનકાળ દરમિયાન રહે છે અથવા અને તેમાં ઉંમર થતા તે દાંતના અથવા દાંતનો રોગ થતા તે પડી જાય છે. પિત્તરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? તો કે ચરબીના પાચનમાં. મોટું આંતરડું આશરે કેટલું હોય છે? કે 1.5 મીટર એટલે કે 1.5 મીટર લાંબુ હોય. નાનું આંતરડું કેટલું હતું? 7.5 ને મોટું આંતરડું કેટલું આવે? 1.5. યાદ રાખવું આપણે. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો કહેવાય? તો કે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે જઠર. એના પછી સ્વાદુરસ કોના પર કાર્ય કરીને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે? તો કે કાર્બોદિત ઉપર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. તફાવતના આપણે બે મુદ્દા લખવાના છે. એમાં આપણને તફાવત આપ્યો છે યકૃત અને સ્વાદુપિંડ. યકૃતની અંદર પહેલો પોઈન્ટ છે લાલાશ પડતા બદામી રંગનું છે, જ્યારે સ્વાદુપિંડ આછા બદામી રંગનું છે. યકૃતની અંદર બીજો છે કે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે ને સ્વાદુપિંડ જઠરની નીચે આવેલી ગ્રંથિ છે. બરોબર, યકૃત એ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે, સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. ચલો, તો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન કરવા જવાના છીએ. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નેક્સ્ટ વિડિયો લેક્ચર પણ મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.